Hello, Vacha Party. Good morning, good afternoon, good evening. Once again, welcome to one of your favorite YouTube channel, Rohit Khet Physics. જ્યાં જે મળ્યા છે આપણે વાતો કરવા ચેપ્ટર 1 ના સ્વાધ્યાયના દાખલામાં આપણે એક્ઝામ્પલ પહોંચ્યા છે 1.12 આપણે 1.12 1.13 અને 1.14 ત્રણ ન્યુમેરિકલ આજના લેક્ચરમાં આપણે સોલ્વ કરશું. તો ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનું લેક્ચર. તો બચ્ચા પલટી 1.12 નું સ્ટેટમેન્ટ તમારી સ્ક્રીન ઉપર સામે છે. દાખલો અને ના કહી શકાય અને દાખલી કહી શકાય, શું એટલું બધું અઘરું છે નહીં. શું કીધું છે ધ્યાન આપો. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B વચ્ચેના અંતર તમને આપી દીધું છે 50 સેન્ટીમીટર. એમની વચ્ચેનું અંતર આપ્યું છે 50 સેન્ટીમીટર. તો ગિવન ડેટામાં આપણે લખી શકીએ r = 50 સેન્ટીમીટર. પણ સેન્ટીમીટર બચ્ચા પલટી SI એકમ નથી, તો SI માં કન્વર્ટ કરી. SI એકમ શું છે? મીટર. તો 50 સેન્ટીમીટર લખી શકીએ 0.5 મીટર. ત્યારબાદ શું આપ્યું છે ધ્યાન આપો. જો દરેક પરનો વિદ્યુતભાર, બંને ઉપરનો વિદ્યુતભાર સેમ આપેલો છે 6.5 × 10⁻⁷ કુલમ, તો તેમની વચ્ચે લાગતું પરસ્પર અપાકર્ષણ બળ કેટલું હશે? કીધું છે A અને B વચ્ચેના અંતરની સરખામણીમાં તેની ત્રિજ્યાઓને આપણે અવગણી શકાય છે. એટલે બંનેને આપણે પોઈન્ટ ચાર્જ લેવાના છે. એમાં કહેશો એટલું બધું કંઈ અઘરું છે નહીં. QA અને QB બંનેનું તમને મૂલ્ય આપી દીધું છે. એમની વચ્ચેનું અંતર આપેલું છે. તો લાગતું બળ શોધવાનું છે. કુલમ બાબાએ સરસ એવું નિયમ આપેલો છે કે ભાઈ F = K Q1 Q2/r². દરેક વસ્તુ પાસે છે. માત્ર સૂત્રમાં કિંમત મૂકી અને કેલ્ક્યુલેશન જો તમારી સામે છે. કેલ્ક્યુલેટરમાં જો ધ્યાન આપો 9 ગુણાકારમાં 6.5 ગુણાકારમાં 6.5 ફરીથી ડિવાઇડેડ બાય 0.5 સ્ક્વેર છે. તો બે વખત કરીને ફાઇનલ જવાબ આવશે કંઈક તમારી પાસે 1521. ઘાત કેટલી આવશે? 9 - 7 - 7 એટલે કે 10⁻5. આપણે 1 ડિજિટ પછી પોઈન્ટ રાખીએ છીએ તો અહીંયા 3 પોઈન્ટ પાછળ આવીએ, ત્યાં 3 પોઈન્ટ આગળ જવું પડે. તો -5 માં 3 આગળ જાવ, -5 + 3 કરશો તો શું આવવાનું છે? -2. આ થઈ ગયું તમારો ફર્સ્ટ આન્સર. સેકન્ડ પાર્ટમાં શું કીધું છે? જો MCQ માં આ ટાઈપની વસ્તુ ચેન્જ કરીને બહુ બધું પૂછાય છે. એટલે સેકન્ડ પાર્ટ સમજો શું કીધું છે. જો દરેક પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો અપાકર્ષણ બળ કેટલું? આવા MCQ લોટ ઓફ પૂછે ભાઈ. એમની પરનો જે કંઈ વિદ્યુતભાર અહીંયા શું કરેલો છે? બમણો. MCQમાં તમને કરી નાખે એમની વચ્ચેનો વિદ્યુતભાર અડધો, વિદ્યુતભાર 4 ગણો, એવા ટાઈપનું કોઈ પણ. અને અંતર અહીંયા કેટલું કરવામાં આવેલું છે? અડધું. એટલે કે ચેન્જીસ શું છે? નવો જે વિદ્યુતભાર છે QA' એ કેટલું કરી નાખ્યો છે? બમણો. QB' પણ QB કરતા 2 ગણો. એમની વચ્ચેનું અંતર અડધું. અહીંયા MCQમાં લોટ ઓફ ચેન્જ કરે, 4 ગણું કરે, અડધું કરે, અહીંયા એ ટાઈપનું. બરાબર. તો હવે જે નવું બળ F' કહી દો તો કે QA' QB'/r'/2. દરેકની કિંમત મૂકી દો. QA' કેટલું છે? 2 ગણું. QB' પણ QB કરતા 2 ગણું. R' કેટલું છે? R કરતા અડધું. એમનો સ્ક્વેર છે તો r/2 નો સ્ક્વેર. છેદમાં શું થવાનું છે? છેદનો છેદ ક્યાં છે? અંશમાં. પણ છેદમાં 2 છે તો 2 નો સ્ક્વેર એટલે કે 4. તો અંશમાં શું જવાનું છે? 4. તો 4 અંશમાં જશે. 4 ગુણાકારમાં 2 8 ગુણાકારમાં 2 16. તો 16 ગુણાકારમાં K QA QB/r². આ ટાઈપની વસ્તુ K QA QB/r² નું મૂલ્ય તો અહીંયા છે જ ને. 1.521 × 10⁻². તો આપણે ઓલરેડી ફાઇન્ડ કરેલી છે. તેની કિંમત અહીંયા મૂકી કેલ્ક્યુલેશન કરો, જવાબ લાવો. સિમ્પલ MCQ માટે IMP આને આપણે લઈ શકીએ. MCQમાં લોટ ઓફ આ ટાઈપની વસ્તુ ચેન્જ કરીને પૂછાય છે. ચલો વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ ફટાફટ આગળ વધીએ. કશું આમાં છે નહીં. વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ લેજો બચ્ચા પાર્ટી, પછી આગળ વધીએ. તો નેક્સ્ટ બચ્ચા પાર્ટી 1.13 નું સ્ટેટમેન્ટ તમારી સામે છે. શું કીધું છે? ધારો કે સ્વાધ્યાય 1.12 માં, એટલે કે સ્વાધ્યાય 1.12 નો જે એક્ઝામ્પલ છે એને જ આપણે ખેંચીને લાંબો કરેલો છે. ધારો કે સ્વાધ્યાય 1.12 માં ના બંને ગોળાઓ એક સમાન માપના છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો, કોઈ ત્રીજો ગોળો છે વિદ્યુતભાર રહિત છે, તટસ્થ ગોળો છે. પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી, પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીને તે બંનેથી દૂર કંઈ લઈ જવામાં આવે છે. તો હવે A ગોળા અને B ગોળા વચ્ચેનું અપાકર્ષણ બળ કેટલું હશે?
બરાબર. તો જો આ ટાઈપની વસ્તુ છે સમજો કે ભાઈ ગોળા એ અને બી ની જે વાતો હતી આ તો જે લાસ્ટ ટાઈમ હતી એને જ છે. હવે કંઈ નવો આપણે કોઈ ગોળો ઇન્ટ્રોડ્યુસ કરીએ જે છે QC સપોઝ, તો QC કેવો છે ભાઈ? ચાર્જ એના ઉપર 0 છે, તટસ્થ વિદ્યુત ભાર વિહીન ગોળો છે. હવે એને પ્રથમ ગોળા એ સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. જો આ ટાઈપની વસ્તુ છે ભાઈ, ગોળો એ ગોળો બી બંને સેમ સાઇઝના છે, એમની વચ્ચેનું અંતર આપણે ખબર છે કે ભાઈ સ્મોલ r જેટલું ફિક્સ છે, એમાં કંઈ આપણે હળીહંચા કરવાના છે નહીં. એ ગોળા ઉપરનો જે વિદ્યુતભાર છે એ કેટલો છે બચ્ચા પલટી? QA, અને બી ગોળા ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? QB. હવે કોઈ નવો કોઈ ગોળો આવેલો આપણે લઈને આવીએ છીએ, QA સાથે કોન્ટેક્ટ કરાવીએ છીએ. QA પોતે કેવો છે ભાઈ? તટસ્થ છે. હવે આપણે ખબર છે ભાઈ સંપર્ક દ્વારા વિદ્યુતભાર થવાની ઘટના, બે ગોળા જે વિદ્યુતભાર હોય કે ના હોય, બે ગોળાનો જો તમે સંપર્ક કરાવશો તો એમની વચ્ચે શું થવાનું છે? વિદ્યુતભારની અવર જવર વધારે હશે ત્યાંથી ઓછા તરફ જાય. ખબર છે બંનેમાં સેમ થઈ જવાનું છે વિદ્યુતભાર. બે ગોળા આલા જેવું થઈ ગયું યાર, બાલટી છે પાણીની, બે બાલ્ટીને તમે કનેક્ટ કરો તો વધારે પાણી હશે ત્યાંથી ઓછા તરફ થઈ જશે, બંનેમાં પાણીનું લેવલ સેમ થઈ જશે. તેવી જ રીતે અહીંયા પણ જ્યાં સુધી બંનેમાં ચાર્જ સેમ ના થાય ત્યાં સુધી વિદ્યુતભારની અવર જવર શું રહેવાની છે? ચાલુ રહેવાની છે. તો હવે કઈ ટાઈપની વસ્તુ થશે જો અહીંયા ગોળા C ને ગોળા A સાથે સંપર્કમાં લાવતા બંને ગોળા ઉપરનો વિદ્યુતભાર સેમ થઈ જશે, એટલે બંને પરનો વિદ્યુતભાર જેને આપણે કહી દઈએ છીએ Q1, તો બંને પરનો વિદ્યુતભાર Q1 કેટલો થશે? તો કે A ગોળા ઉપર છે QA, C ગોળા ઉપર છે QC, બંનેનો સરવાળો છેદમાં 2 થાય ને. આ શું છે? Q1 એટલે કે બંને ઉપરનો છે વિદ્યુતભાર. સપોઝ આ ટાઈપનું છે, એકના ઉપર છે 8 કુલમ, બીજાના ઉપર છે 2 કુલમ, બંનેને ટચ કરાવીએ તો નેટ ચાર્જ બંને ઉપર કેટલો થશે? તો શું કરવું પડે કે ભાઈ આપણે 8 + 2 એટલે કે બંનેનો ટોટલ છેદમાં 2 10/2 બંને ઉપર 5 કુલમ જેટલો વિદ્યુતભાર આવી જશે. તો અહીંયા બંને ઉપર કેટલો વિદ્યુતભાર હશે જેને આપણે કહી દઈએ છીએ Q1, તો Q1 એટલે કે શું થશે? QA + QC / 2. QA કેટલું આપેલું છે? જે લાસ્ટ ટાઈમ હતું એ છે 6.5 × 10⁻⁻7 પ્લસ QC તો તટસ્થ એટલે કે 0 / 2. તો સમથિંગ +0 એટલે કે શું આવવાનું છે? સમથિંગ જ આવે 6.5 × 10⁻7 છેદમાં 2. ચલો અહીંયા કેલ્ક્યુલેશન કરો. 6.5 × 10⁻7 ના છેદમાં 2, 6.5 ભાગાકારમાં 2. તો અહીંયા કંઈક આન્સર તમારી પાસે આવવાનું છે, એ છે 3.25 ઘાત તો એમને એમ જ છે 10⁻7 કુલમ. હવે સમજો A અને C ને આપણે સંપર્કમાં કર્યો છે તો બંને ગોળા ઉપર એટલો વિદ્યુતભાર થઈ જશે. A ઉપર પણ એટલો વિદ્યુતભાર છે 3.25 × 10⁻7 કુલમ, અને C ઉપર પણ એટલો વિદ્યુતભાર છે. હવે ગોળા C ને બીજા ગોળા સાથે ગોળા B સાથે સંપર્કમાં કરાવે છે. જો સમજો બચ્ચા પરથી સ્ટાર્ટિંગમાં ગોળો C તટસ્થ હતો, પણ હવે ગોળો C તટસ્થ નથી. હવે ગોળા C ઉપર એટલો વિદ્યુતભાર આવી ગયો છે, બરાબર. તો હવે એટલો વિદ્યુતભાર ધરાવતો ગોળા C ને આપણે ગોળા B સાથે સંપર્કમાં કરાવ્યો. તો આ ટાઈપની વસ્તુ લખી લઈએ. તો હવે ગોળા C ને આપણે ગોળા B સાથે સંપર્કમાં કરાવીએ છીએ, તો હવે બંને ઉપરનો જે કંઈ વિદ્યુતભાર હશે બચ્ચા પલટી એને આપણે કહી દઈએ છીએ Q2. તો હવે B અને C ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર હશે? તો કેવી રીતે કરવાનું? પહેલા બંનેનો સરવાળો છેદમાં 2. તો ગોળા B ઉપરનો વિદ્યુતભાર તો આપણે ખબર છે QB. હવે અહીંયા ધ્યાન આપજો, આ સ્ટેપમાં લોચા લાગશે. અને C ગોળા ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? અહીંયા ભૂલથી C ગોળા ઉપરનો વિદ્યુતભાર અમુક બાળકો બચ્ચા પલટી QC કરી નાખીએ છે, પણ નહીં. C ગોળા ઉપરનો વિદ્યુતભાર QC નથી. હવે C ગોળા ઉપરનો વિદ્યુતભાર કેટલો લેવો પડશે? Q1 જેટલો. તો QB + Q1 કરવું પડશે. QB + Q1 / 2. ગોળા B પરનો વિદ્યુતભાર છે QB જેટલો, ગોળા C ઉપરનો વિદ્યુતભાર ગોળા C ને આપણે A સાથે ટચ કરાવેલો છે તેમાંથી અડધો વિદ્યુતભાર એની પાસે આવેલો, એટલે કે 3.25 × 10⁻7 કુલમ વિદ્યુતભાર તે ધરાવે છે. તો હવે B અને C ઉપરનો ફાઇનલ વિદ્યુતભાર બચ્ચા પાલટી કેટલો થશે? QB 6.5 × 10⁻7 પ્લસ Q1 3.25
ક્રોસ 10⁻7 ડિવાઇડેડ બાય 2. 10⁻7 તો બચ્ચો પાલટી કોમન નીકળશે, ખાલી વધવાનું શું છે 6.5 પ્લસ 3.25 બરાબર. 10⁻7 ને બચ્ચા પાલટી આપણે કોમન કાઢેલા છે ડિવાઇડેડ બાય 2. 9.75 ક્રોસ 10⁻7 ડિવાઇડેડ બાય 2. શું આવશે તમારો જવાબ? કે જે છે 4.87 ક્રોસ 10⁻7 કુલમ. આ Q2 જે વિદ્યુતભાર છે, આટલો વિદ્યુતભાર હવે B ઉપર આટલો છે અને C ઉપર પણ આટલો છે, પણ C ઉપર આટલો વિદ્યુતભાર હશે તેને આપણે કંઈક દૂર મોકલી દેવાનો છે. હવે A અને B ગોળા વચ્ચે કેટલું અપાકર્ષણ છે એ આપણે શોધવાનું છે. તો એના માટે તો કુલમ બાબાનો નિયમ. હવે F is equal to K. A ઉપરનો વિદ્યુતભાર બચ્ચા પાલટી A ઉપર વિદ્યુતભાર કેટલો છે Q1 જેટલો. B ઉપર વિદ્યુતભાર બચ્ચા પાલટી કેટલો છે Q2. એમની વચ્ચેના અંતરમાં કંઈ હળીહંચા નથી કરેલા, તો K Q1 Q2 upon R². ક્લિયર? આમની કિંમતો મૂકી અને મને ફાઇનલ જવાબ આપો. Q1 K ની કિંમત મૂકે 9 ગુણાકારમાં 10⁹ Q1 જે છે 3.25 ક્રોસ 10⁻7 ક્રોસ Q2 છે 4.87 ક્રોસ 10⁻7 ડિવાઇડેડ બાય 0.5 નો સ્ક્વેર. ફાઇનલ આન્સર તમારી પાસે છે. અહીંયા કંઈક તમારી પાસે જવાબ આવે છે કંઈક 569.79 મલ્ટીપ્લાય બાય 10 ની ઘાત કેટલી આવશે વિચારો. 9 -7 છે તો શું થશે +2 -7 ફરીથી કેટલું આવવાનું છે -5. ચલો એક આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો 5.69 છે તો એને કરી નાખીએ છીએ આપણે 7 5.7. કેટલા પોઈન્ટ પાછળ આવેલા છે જો જે 2 પોઈન્ટ પાછળ આવે તો અહીંયા 2 પોઈન્ટ પ્લસ કરીએ, 2 પોઈન્ટ પ્લસ કરીએ એટલે કે શું થવાનું છે -3 બળ છે તો એને શું થવાનું છે ન્યૂટન બાબા ઉપરથી ન્યૂટન. ચલો વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આજના લેક્ચરનો છેલ્લો દાખલો જે છે 1.14 એના તરફ જઈએ. ચલો તો બચ્ચા પાલટી લાસ્ટનો હમણાં તમે જે સ્ક્રીનશોટ તાજેતરનો લઈ ગયેલ છે એની અંદર અહીંયા 1.12 લખેલો છે, પણ એ ખરેખર સોલ્યુશન 1.13 નું છે, તો ત્યાં થોડુંક એવું ચેન્જ કરી લેજો. ચાલો હવે જોઈએ છે આપણે સ્વાધ્યાયના 1.14 થોડુંક એવું મગજના તાર હલાવે એવું છે, એટલે સમજજો શું કીધું છે. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવેલા છે. 3 વિદ્યુતભારોના ચિહ્ન આપો. ચિહ્ન એટલે કે વિદ્યુતભારના યાર 2 ચિહ્ન હોય, કાં તો ધન, કાં તો ઋણ, કાં તો પોઝિટિવ અથવા તો નેગેટિવ. આ વસ્તુ તો ઈઝી છે, જોઈને જ ખબર પડે કે ભાઈ કણ 1 અને 2 છે તે જો પોઝિટિવની તરફ જાય છે ને કણ 3 છે તે નેગેટિવ પ્લેટની તરફ જાય. આપણે ખબર છે બચ્ચા પાલટી સમાન વિદ્યુતભારો વચ્ચે થવાનું છે અપાકર્ષણ અને અસમાન વિદ્યુતભારો વચ્ચે શું થવાનું છે બચ્ચા પાલટી આકર્ષણ. તો 1 અને 2 ધન પ્લેટની તરફ આકર્ષાયેલા છે, તો ધન પ્લેટ તરફ એનું આકર્ષણ ક્યારે થાય? જો 1 અને 2 ઋણ હોય તો આપણે લખી શકીએ ધન પ્લેટ તરફ વાંકાવર્તા કણ 1 અને 2 પરના વિદ્યુતભારો બચ્ચા પાલટી ઋણ હોવા જોઈએ અને ઋણ પ્લેટ તરફ વાંકાવર્તા એટલે કણ 3 પરનો વિદ્યુતભાર કયો હોવો જોઈએ? ધન. નેક્સ્ટ વસ્તુ તમને એવી આપેલી છે કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મેક્સિમમ મહત્તમ હશે? Q/m નો ગુણોત્તર કોના માટે મહત્તમ હશે? થોડુંક અહીંયા સમજજો બચ્ચા પાલટી. F ઇઝ ઇક્વલ ટુ આપણે ખબર છે બચ્ચા પાલટી F ઇઝ ઇક્વલ ટુ QE યાદ આવે છે. હવે F ઇઝ ઇક્વલ ટુ માં ખબર હશે. F ઇઝ ઇક્વલ ટુ માં ઉપરથી A ને જો સૂત્રનો કરતા બનાવે બચ્ચા પાલટી અહીંયાથી જો તમે A ને સૂત્રનો કરતા બનાવો તો A ઇઝ ઇક્વલ ટુ યુ વિલ ગેટ સમથિંગ લાઈક QE/m. ચલો એ તો અહીંયા કોન્સ્ટન્ટ છે એટલે એની તો કે આપણે માથાકૂટ છે ને, પણ જેમ Q/m વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર વધે તેમ એનું પ્રવેગનું મૂલ્ય શું થવાનું છે? વધવાનું છે. પ્રવેગ એટલે કે શું છે? વેગમાં થતો ફેરફાર. એમ વધુ વેગમાં ફેરફાર થશે. જો તમે ઇનિશિયલ જે સ્પીડ તમે સપોઝ 0 લઈ લો તો જેમ વેગમાં વધારે ફેરફાર તેનો મતલબ શું છે? વેગ વધેલો છે. જો વેગ વધશે તો એનું સ્થાનાંતર પણ વધે એવું આપણે કહી શકીએ. વધુ વેગ હશે તો એનું ડિસ્પ્લેસમેન્ટ પણ વધારે થવાનું છે, કેમ કે ભાઈ વેગ એટલે કે છે શું? તમે ટાઈમ કોન્સ્ટન્ટ લઈ લો તો v ઇઝ ઇક્વલ ટુ શું થાય? dx/dt યાદ આવે ને? તો dx એટલે કે શું છે? સ્થાનમાં થતો ફેરફાર. બરાબર. તો ફોર કોન્સ્ટન્ટ ટાઈમ
સ્થાનાંતર છે એ શું છે વચ્ચે પલટી સ્થાનાંતર ક્યુબ બાય એમના, અહીંયા સ્થાનાંતર ક્યુબ બાય એમના ગુણોત્તરના શું આનું છે સમપ્રમાણ, કેમ કે ક્યુબ બાય એમનો ગુણોત્તર જેમ વધારે તેમ પ્રવેગ વધારશે, અને જો પ્રવેગ વધશે તો વેગમાં વધુ ફેરફાર થશે, અને વેગમાં વધુ ફેરફાર થશે તો સ્થાનાંતરનું મૂલ્ય કેવું આવવાનું છે વધારે. તો સ્થાનાંતર ક્યુબ બાય એમના સમપ્રમાણમાં હોય છે. અને અહીંયા જો ત્રણેય કણમાં તમને સૌથી વધુ સ્થાનાંતર કોનું થયેલું જોવા મળે? જો સ્ટાર્ટિંગમાં તો ત્રણેય કણ જો એક સરખા એક જ દિશામાં હતા, પણ એમાં જે ત્રીજો કણ છે તેનો માર્ગ સૌથી વધારે વિચલિત થયેલો છે, મતલબ એનું સ્થાનાંતર સૌથી વધારે, મતલબ એના ઉપર લાગતું બળ સૌથી વધારે હશે. બળ સૌથી વધારે છે એના ઉપર લાગતું બળ, અને એના ઉપર લાગતું બળ વધારે છે તો આપણે કહી શકીએ કે એના માટે ક્યુ બાય એમનું મૂલ્ય પણ કેવું હોવાનું છે બચ્ચા પલટું વધારે. તેના માટે ક્યુ બાય એમનું મૂલ્ય સૌથી વધુ હોવું જોઈએ. કોના માટે? કણ 3 કે જેનું સ્થાનાંતર સૌથી વધુ થયું છે. તો વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ લેજો. આ તો ખાલી તમારી જાણકારી માટે છે, વસ્તુ લખવાની જરૂર છે નહીં, અને તમામ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી બચ્ચા પાર્ટી તમારી છે. થેન્ક યુ. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે, અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.